હેલો દોસ્તો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય જોહાર. તો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આ નવા વિડીયોમાં. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને અમારા રોજ નવા વિડીયો તમે જોઈ શકો. તો મિત્રો, હું આજે તમને બતાવીશ આ વિડીયોમાં ગામડાનું આપણું જીવન કેવું હોય છે તે. તો મિત્રો, આજે હું તમને આપણું ગ્રામ્ય જીવન કેવું હોય છે તેવું આ વિડીયોમાં ખાસ હું તમને બતાવવાનો છું. તો આજનો વિડીયો ખાસ કંઈક અલગ થવાનો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો દોસ્તો, આ મારી ગાય છે, એને અહીંયા કોથળામાં ગુણો મેલ્યો હોય, ખાય છે. જુઓ, આ સવારે સવારે આપણે સબ્જી બની રહી છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. આપણા દેશી આ લાકડાનો ચૂલો છે, એના ઉપર રોજ આ રીતે આપણે સવારે વહેલા જમવાનું બને છે. સાથે સાથે આ રોટલી પણ બની ગઈ છે અને એક બાજુ શાક તૈયાર થાય છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. તો દોસ્તો, આપણું ગામડાનું જીવન કંઈક આવું હોય છે. તો આ શાક અને રોટલી આપણું સવારે સવારે મોર્નિંગમાં આ રીતે બનતું હોય છે. આ બાજુમાં વાલોળની પાપડી છે, જોઈ શકો છો તમે. આપણે ખેતરમાંથી લાવેલા છીએ. તો દોસ્તો, આ એક બાજુ ઘઉં બાયણે કાઢી દીધા છે. અંદર ધનેરો પડ્યો તો જીવડો, એટલે તાપમાં સુકાવવા માટે આવી ટાટપટ્ટીમાં બાયણે કાઢી મેલ્યા છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. આ ગઈ સાલના ઘઉં છે, જે બાયણે સૂકવવા માટે કાઢ્યા છે. અને આ એક બાજુ મરચાં સૂકવેલા છે, દેશી મરચાં, આપણે જે વાડીમાંથી લાવેલા છીએ. તો આને આ રીતે સૂકવેલા છે, જોઈ શકો છો તમે આ વિડીયોમાં. આ આપણી બાઈક પડી છે ઓગણામાં, જોઈ શકો છો તમે. આજુબાજુનું સીન કંઈક આવું છે. સામે આપણા કપડાં સૂકવેલા છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. અમે પાણી છટાઈ રહ્યું છે છોડવાઓને. નળનું પાણી આવી ગયું છે, એટલે અહીંયા આ નાના નાના વાડીમાં છોડ છે, એમને પાણી પાવામાં આવે રોજ આ રીતે. તો આ આપણા ઘરના આગળનો નજારો તમે જોઈ શકો છો. આ રીતે રોજ આપણે પાણી છોડતા હોઈએ છીએ. માળો છે અહીંયા ઢોરો બાંધવાનો, અને આગળ ઢોરો માટે સાર કરેલી છે. ચીકુડી, બાજરી ને આ ડુંગળીઓ ને લસણ ને તે બધું આગળ કરેલું છે. તો આ ડુંગળીઓ કરેલી છે, જોઈ શકો છો તમે હોમે. ને આ બિલાડી છે, જે આપણી સાથે રોજ સવારે સવારે ફરતી હોય છે. અને મિત્રો, સામે પેલા ઘઉં દેખાય છે, એ અત્યારે વાઢવા આવી ગયા છે. હવે એક બે દિવસમાં વઢાવવાની તૈયારી છે. તો દોસ્તો, આપણે આપણો કપડો બોળી મેલ્યો છે. હોમ બાથરૂમ છે. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો રોજ જે આપણે આ રીતે વિલેજ વિડીયો બનાવીએ છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. તો દોસ્તો, આ વાલોળના વેલા છે, જોવો તમે. આજુબાજુ આ બધા ડુંગળીઓ કરેલી છે. અમે પણ વાલોળો જોઈ શકો છો તમે. આ દૂધી છે, ગેળી થઈ ગઈ છે. ને ચાલો, અહીંથી આપણે થોડા અહીંયા અંદર જશું. તો મિત્રો, આજનો વિડીયો ખાસ અને ખાસ થવાનો છે. તો બન્યા રહો વિડીયોમાં, હજુ પણ જોવાનું આગળ બાકી છે. તો મિત્રો, આપણે આ રીતે દેશી ગામડામાં આ રીતે રહેવાનું હોય છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. આજુબાજુના આપણા મકાન, અને આ રીતે આપણે ગામડાની અંદર રહેતા હોઈએ છીએ. તો ચાલો, અહીંથી આગળ જશું. તો મિત્રો, આ સવારે સવારે ફરવાની રોજ મજા આવતી હોય છે. આપણે આજુબાજુ આ રીતે ડુંગળીઓ કરેલી છે, બાજુમાં જ છે. તો હું તમને વિડીયોમાં બતાવીશ. ડુંગળીઓ મોટી મોટી થઈ ગઈ. હવે આ 20 થી 25 દાડામાં તૈયાર થઈ જશે. આ શંકરિયાના વેલા છે, જોઈ શકો છો તમે આ વિડીયોમાં. અને આ વાલોળીના વેલા છે.
તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. હજુ પણ વિડીયોમાં બાકી છે જોવાનું, તો વિડીયો એન્ડ તક જોજો. તો મિત્રો, આ છે આપણું દેશી ગામડાનું શાકભાજી. જોઈ શકો છો તમે વિડીયોમાં. તો આ રીતે આપણે વાડી બધું શાકભાજી કરી મેળતા હોય અહીંયા. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને મારા તમને આ વિડીયો જરૂરથી ગમતા હશે તો તમે ચોથી આ વિડીયો જોઈ રહ્યા હો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ દૂધી છે, તમે જોઈ શકો છો. કોઈને ખૂટી નહીં, જલ્દી એટલી ગેડી થઈ ગઈ છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. તો દોસ્તો, આપણે ખાસ કરીને વેચતું શાકભાજીથી લાવતા બજારમાંથી આપણે આ રીતે ઘરે જ કરેલું હોય છે. તો આ વાલળના તે બધું તમે જોઈ શકો છો. આ ડુંગળીઓ છે, આ દેશી ધોણા બધું ઘેરે જ કરેલું હોય છે. અને આપણે બજારનું ખાવાનું ખાસ ઓછું રાખીએ. તો મિત્રો, આ ઘરની બાજુમાં જ આપણે આ બધું કરેલું છે. આ નાની એવી વાડી છે શાકભાજીની. તો મેં તમને આ વિડીયોમાં બતાવી. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. હજુ પણ વિડીયોમાં જોવાનું બાકી છે. તો દોસ્તો, હું અત્યારે આ રોડ ઉપર આવી ગયો. જુઓ, આ બાજુમાં ગલ્લો છે ને રોડ ઉપર સવારે કંઈક આવું હોય છે. ડીટવાસથી પોંડરવાડા રોડ છે. તો જુઓ, હું તમને આ વિડીયોમાં બતાવીશ આગળ. તો મિત્રો, આ આજુબાજુ આ જોવાની કંઈક મજા જ અલગ હોય છે. સવારે આ જોઈ શકો છો તમે વિડીયોમાં. આ રોડની બાજુમાં ગોવિંદભાઈની દુકાન આવી. તો હું આપણે વિમલ ખાવા માટે ઉભા રહ્યા. તો દોસ્તો, આ અમે બાઈક આપણું ઊભું છે. આપણે પોંડરવાડા જવા માટેની તૈયારી કરી દીધેલી છે. અહીં દુકાને પેટ્રોલ નાખવાનું હતું એટલે હું અહીંયા ઊભો રહ્યો હતો. આ જોઈ શકો છો તો આપણા દેશી મકાન આજુબાજુ ગામડાના. તો ચાલો આપણે અહીંથી જશું. તો મિત્રો, અત્યારે હું આ પોંડરવાડા જવા માટે નીકળી ગયો છું. બાઈક ઉપર છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. વિડીયો હજુ પણ આગળ જોવાનો બાકી છે. તો ચાલો. તો મિત્રો, આ રસ્તા ઉપર સરસ મજાના આજુબાજુ ખેતરો અને બધું આવેલું છે. તો સવારે કંઈક જોવાની મજા અલગ હોય છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. હજુ પણ આગળ હું તમને બતાવીશ વિડીયોમાં. તો આપણે અત્યારે આવી ગયા છીએ આ તલાવડી પોંડરવાડા પકવા આવ્યા. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. તો ચાલો. તો મિત્રો, આપણી ચેનલ ઉપર રોજના રોજ આ રીતે નવા વિડીયો હું લઈને આવું છું. તો વિડીયો તમે જોતા જશો. તો તમે ક્યાંથી આ મારો વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, આ રીતે રોજના રોજ આપણે આ આદિવાસી વિસ્તાર છે જે મહીસાગરનો, ત્યાંથી હું આવું છું અને વિડીયો બનાવું છું. તો આજના વિડીયોમાં બહુ તમને મજા આવી હશે અને આગળ સપોર્ટ કરતા રહેજો. મળીએ ફરી બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોહાર.